ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આશાનું મોટું કિરણ બની રહી છે. મધ્યમ અને સામાન્ય આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ માત્ર આર્થિક મુશ્કેલીને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકાઈ છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસીથી લઈ સામાન્ય સ્નાતક અભ્યાસક્રમો સુધી હજારો વિદ્યાર્થીઓને આ યોજનાની સીધી મદદ મળી રહી છે. આ યોજનાનો લાભ તે વિદ્યાર્થીઓ લઈ શકે છે જેમણે ધોરણ 10 અથવા ધોરણ 12માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હોય અને પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોય. ગુજરાતના રહેવાસી વિદ્યાર્થીઓ માટે આ યોજના ખાસ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ યોજનામાં કોર્સ મુજબ સહાય આપવામાં આવે છે. મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં વાર્ષિક ફીના 50% અથવા મહત્તમ ₹2 લાખ સુધીની સહાય મળે છે. એન્જિનિયરિંગ, ફાર્મસી અને આર્કિટેક્ચર માટે ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે સામાન્ય સ્નાતક અભ્યાસક્રમ માટે ₹10,000 સુધીની સહાય મળે છે. આ ઉપરાંત હોસ્ટેલ ભથ્થું અને પુસ્તક સહાય પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ડીબીટી મારફતે સીધા બેંક ખાતામાં રકમ જમા થાય છે. MYSY યોજના ગુજરાતના યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.